કે 12 મહિનાથી નહીં પણ 12 વર્ષથી તકલીફ. 12 વર્ષથી જેના ઘરમાં દુઃખ હોય, એના ઘરમાં કેટલી વેદના હોય, એના ઘરમાં ખર્ચા કેટલા થયા હોય, ભૂવાય કેટલા કર્યા હોય, નાક કરવાના કાર્ય કર્યા હોય, વારણાય કર્યા હોય, વિધિઓ કરી હોય, પટેલ ડોક્ટરે લાયા હોય, દૂર દૂરથી તાંત્રિકે લાયા હોય. એ ભાઈ સાચું ખોટું? પણ જો મારા વિશ્વાએ બેઠેલ આશીષ 3 મહિના પહેલા મારા શનિ આયા પટેલ, એ મેં બતાવી એ રીતે અડ્યા પટેલ કે 12 વાળાનું તું જે 12 દાડા નાખ્યા 12 દાડા પહેલા સારું થઈ ગયું. આ તમારા વિશ્વાસનું, આ તમારી શ્રદ્ધાનું મોટું પ્રમાણ છે. આ કળિયુગમાં મારી હરિયાત કે દાખલા છે. આવું મારું મેળવી માતાનું મારું આલેલું બોલ. તમે એટલી કોમી આવે તદી કરમાવા ના જો. મારા વિશ્વાએ બેઠા હોય બટે, મારા ભરોસે બેઠા હોય તો મારું આલેલું ભૂત કદી ના કરવા. અને પાછળના ભાગે કાળા કલરનું લાખું છે. છે લાખું છે મારી. દીકરો છે ને, દીકરાનો જન્મ થયો કે રામ રામ માં. અમદાવાદ થી આવે ગીતાબેન મારી. આજથી 1 વર્ષ પહેલા આમ આપણા સાનિધ્યમાં આવે જ છે, પણ 1 વર્ષ પહેલા મારી કે એમને દીકરાને એક ખોળા માટે આવેલા અને વસ્તારની જરૂર હતી શેર માટેની, અને એમને ખાસ જરૂર હતી મારી. અને તે અહીં આવી અને એમને જે સર્પ દોષ અને મંગળ દોષનું જે સમાધાન બતાવ્યું, આ બે જણાને જે સમાધાન લીધું અને સમાધાન કરવાથી એમને જે રિઝલ્ટ મળ્યું મારી, કે જે તારા હાથમાં હમણાં જે દીકરા રૂપે જે તે સંતાન આપ્યું મારી, તે આ માનતા એ પૂરી કરવા માંડી. અને માનતામાં દૂધ, પેડા, શ્રીફળ અને જે બી બધું માન્યું માંડી, માનતા પૂરી કરવા. રામ 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 રામ. બીજી માનતા એમની એવી છે કે આંખે મોતિયાનું ઓપરેશન કરાવેલું અને આંખમાં લાલ રહેતું હતું માં, અને એમને બીક હતી કે આંખમાં બીજું કઈ ના થવું જોઈએ, પણ હું તારું જે ચોખાનું જે હું માનતા લઉં છું 5-1 કિલોની, પણ મારી હું ચડાવી દે, પણ મારી આંખમાં જે લાલ છે નીકળી જવું જોઈએ. મારી માનતા લેવાથી જે આંખ લાલ હતી એ ચોખ્ખી થઈ ગઈ, માનતા પૂરી કરવા એમાં. રામ. ત્રીજી માનતા બી એમની એવી છે એમના વહુ માટેની કે એમને 6ઠ્ઠો મહિનો ચાલતો હતો મારી, અને પિત્તાશયમાં એક પથરીની બીમારી થયેલી માં. આ બેનને બીક હતી કે 6ઠ્ઠો મહિનો બી ચાલે, ઘણા સમય પછી બી મારે કે સારું દિવસો દેખાય છે એમાં, પણ મારી હું તારા નામથી કૂતરાને રોજ 2 રોટલી બનાવી નાખે એવી હું માનતા લઉં, પણ મારી વહુને જે પિત્તાશયમાં પથરી છે એ મટી જવી જોઈએ અને કઈ દુખાવો ના થવું જોઈએ, બધી રાહત થવી જોઈએ મારી. તારી માનતા લેવાથી એ બી રાહત થઈ ગઈ, માનતા પૂરી કરવા. ચોથી માનતા મારી 1 થી 4 માનતાઓ એવી હતી કે મારી એ બી ભારે ગોતો બી ચાલે, કારણ કે ભારે એટલા માટે કે એમની વહુને કે સારા દિવસો અને સારા દિવસો એટલા વર્ષો પછી જોવા મળેલા, અને ઘણા મંદિરે જઈને માથા બી ટેક્યો, પણ દિવસો જોવા નતા મળ્યા. મારી એમને બીક એવી હતી કે ડિલિવરી પછી બી એમની વહુને પથરીનો દુખાવો પડેલો, પણ મારી એની બી 5 દૂધની બોટલની માનતા લેવાથી એમાં બી રાહત થઈ ગઈ. મારી બધી માનતાઓ સફળ થઈ અને સુખી સંપન્ન રીતે કુટુંબ આખા રીતે માનતા પૂરી કરવાની તો માનતા સ્વીકાર કરી મારી. મારું આલેલું બોલ. તમે એટલી કોમી આવે તદી કરમાવા ના જો. મારા વિશ્વાએ બેઠા હોય બટે, મારા ભરોસે બેઠા હોય તો મારું આલેલું ભૂત કદી ના કરવા. અને પાછળના ભાગે કાળા કલરનું લાખું છે. છે લાખું છે મારી. દીકરો છે ને, દીકરાનો જન્મ થયો કે નામકરણ કરી એનું શું રાખ્યું નામ? ભલે તમારી કુળદેવીના સ્નેહના પર રસવાના રહે અને તમારો પરિવાર પટેલ સદાય સુખી સંપન્ન રહે. મારા મેરણીના આશીર્વાદ સદાય તમારા પરિવારમાં મનમેળ રહે કે બધા હળીમળીને રહો. મારા આશીર્વાદ દીકરાઓ ભલે તમારે જે જોતું એ મળ્યું પટેલે. ભલે રામ દાદી પહેલા મોઢું મીઠું કરે, બીજા નંબર પર એનો બાપ મીઠું કરે, એના પપ્પા ત્રીજા નંબર પર એની મા મીઠું કરે. લોણાવાડા થી આવે છે રશ્મિકાબેન રાણા કરીને માં. એમની માનતા એવી છે કે એમને વસ્તાર માટે કે વસ્તારમાં 2 દીકરીઓ હતી અને દીકરાની જરૂર હતી મારી, અને આ બેન આપણા સાનિધ્યમાં આવેલા એ વખતે એમને એવું કીધું કે મારે 2 દીકરીઓ છે, પણ દીકરાની ખોટ છે, તો મારી ભલે આ 3જી વાર મારો છે, પણ 3જી વારમાં મારો દીકરો જ આવવો જોઈએ. તો માં તે એવું બતાવેલું કે એકને મંગળવાર બતાવ્યા અને એકને સોમવાર બતાવ્યા. આ ઉપવાસ કરવા આપેલા અને ઉપવાસ સંપૂર્ણ રીતે પૂરા કર્યા મારી, અને જે બી વ્યવહાર કર્યો એ બી બતાવી તૈયાર કર્યો મારી. અને એમને એવી માનતા લીધી કે માં
મારા ઘેર દીકરાનું પારણું બંધાય તો મારી હું મારા મનથી એક પારણું લાવીશ અને પેંડા, શ્રીફળ, ચૂંદડી, દૂધ આવું બધું હું માનતા લીધું મારી. પણ મારા ઘેર દીકરાનો અવતાર થવો જોઈએ મારી. અને જેવું તે કીધેલું મારી એવો જ દીકરો આવ્યો મારી. તો આ માનતા પૂરી કરવા આવ્યો માં. રામ રામ મારી. રામ રામ માં. અસાઈડી થી પ્રેમીલાબેન વણજાર આવે માં મારી. એમને માનતા એવી હતી કે એમને દેવું થઈ ગયેલું માં. અને દેવામાં એમને બહાર નીકળવું તો કઈ જગ્યાએ રસ્તો મળતો નતો. પૈસા કઈ બી જગ્યાએ માગે તો બધા હાથ ઊંચા કરી દે. આપેલા પૈસા બી ના નીકળે. આ માણસ તંગીમાં આવી ગયા મારી. અને પછી આપણા સાનિધ્ય કે આગળવાડા ગોગા મેલડી ધામમાં આવી અને આ માણસ બેને એક માનતા લીધી કે 5 દૂધની બોટલ અને 5 શ્રીફળની તોરણ માં હું ચડાવે તો મારે જે દેવું થઈ ગયું છે માર એમાં દેવામાં તું રાહત કરતી હોય તો મારી આ માનતા પૂરી કરવા આવે. મારી રાહત તો નહીં પણ તે કઈથી કઈ મેળવેલું કઈ દેવું ઝીરો કરી આવેલું માં. અત્યારે કમ્પ્લીટ થઈ ગયા. કોઈ ટેન્શન વગર જિંદગી જીવે છે માં 1 મહિનાથી. તો મારી આ માનતા પૂરી કરવા આવ્યા તો માનતા પૂરી કરી મારી. કેટલા સમય દેવામાં હતા? ખાસો સમય મારી 2-5 વર્ષથી. કેટલા દેવામાં હતા? 7-1 લાખનું દેવું હતું મારી. 6 થી 7-1 લાખનું દેવું હતું. જે ખાલી 1 મહિનાની અંદર આખું દેવું ધોવાઈ ગયું. કહેવત છે દેવ કરે એવું કોઈ ના કરે. તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ કરે એવું કોઈ ના કરે. આ શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રમાણ પટેલ કે જે 7 વર્ષથી 6 થી 7 લાખ રૂપિયાનું દેવું હોય પટેલ 1 મહિના ના નીકળે. પણ દેવ પર વિશ્વાસ હોય તો દેવ કરે એવું ના કરે પટેલ. દેવ ધારે તો રંગમાંથી રાજા કરે, રાજામાંથી રંગ કરે. એમાં કોઈ કેવું આવે નહીં. દેવ ધારે એ કરીએ કે તમારો વિશ્વાસ હોવો જોઈએ. જાઓ બરાબર. રામ રામ માં. ભંડોઈથી પારુલબેન આવે માં મારી માનતા એમની દીકરી માટે રાખેલી કે એમની દીકરીને તાવ ચડતો તો ફૂલ મળી. દવાખાના લઈ જાય તો થોડી વાર રાહત થાય. બીજું બધું કરાવી ચૂક્યા પણ તે જગ્યાએ રાહત ના થઈ માં. તો આપણા સાનિધ્યમાં કે આગળવાડા ગોગા મેલડી ધામમાં આવી અને એમને દૂધની 2 બોટલની માનતા લીધી કે મારી દીકરીને હું દવાખાના ફેરીને થાકી માં પણ 2 દૂધની બોટલની માનતા હું લઉં પણ માનતા મારી દીકરી હારી થઈ જવી જોઈએ. મારી 2 દૂધની બોટલની માનતામાં દીકરી સ્વચ્છ થઈ ગઈને માનતા પૂરી કરવા માં. રામ રામ માં. વાલુબેન વણધાર આવે માં વાલૈયાથી મારી. એમને 1 વર્ષથી પગમાં સતત દુખાવો હતો. ઊભું થવામાં બી પ્રોબ્લેમ થતો હતો. મારી એમને દૂધની બોટલની માનતા લેવાથી કે આગળવાડા ગોગા મેલડી ધામમાં આવી અને માનતા લીધી 1 દૂધની બોટલની. એ દૂધની બોટલમાં બેન અત્યારે ચાલતા થઈ ગયા અને માનતા જાતે પૂરી કરવા એમાં. રામ રામ. પટેલ 12 મહિનાથી અસંખ્ય પગનો દુખાવો કે બેહી જાવ તો ઊભું થવાય કે હવે અહીંયા મારી પાસે કેટલા સમયથી આવો છો? તો આ વ્યક્તિ બે જણ આવે હારે મારી પાસે 2 થી 5 કલાક આગળ આવીને બેહે. આચું ખોટું? હવે જે મારી પાસે આગળ આવીને બેહે રહેતા એમના પગનો દુખાવો રહેવા દે. રામ રામ માં. મીનાબેન દોશિયા સંતરામપુરથી માં માનતા એમને દુકાન માટે રાખેલી કે દુકાનનો ધંધો નતો ચાલતો મારી. પહેલા 1 વાર બી આવેલા પણ ધંધામાં મુશ્કેલી પડતી હતી મારી. અને અહીં આવી અને આગળવાડા ગોગા મેલડી ધામની માનતા લેવાથી એમને કે દૂધની બોટલની માનતા લે કે ચોકલેટ ચડાવી માં હું તને પણ મારી જે દુકાન નથી ચાલતી એ ચાલુ કરવાની જવાબદારી તારી. મારી 2 મહિનાથી દુકાન એટલો વકરો થયો છે ને બેન કે બેનને ખુશ થઈ ગયા મારી કે આ માનતા પૂરી કરવા એમાં. રામ રામ. જે ધંધામાં રોકાવટ આવતી હા મારી. એ માનતા રાખવાથી એ ધંધો ફૂલ ચાલુ થઈ ગયો મારી. જે નતો વિચાર્યું એનાથી અધિક ચાલુ બધું ચાલુ થઈ ગયું. હા. રામ રામ માં. કમળાબેન બેડિયાથી આવે મારી એમના દીકરા માટે માનતા રાખેલી કે એમનો દીકરો જૂનો 10 વર્ષથી અગાઉથી દારૂ પીતો મારી. અને દારૂ વગર ના ચાલે એવો વ્યસની બંધારણ થઈ ગયેલો મારી. આ બેને કે મારો એવી માનતા લીધી કે માં આગળવાડા ગોગા મેલડી કે હું તારી એવી માનતા લઉં કે મારો દીકરો હમેથી ચાલીને એમ કેવું જોઈએ કે હું મંદિરમાં દર્શન કરું પછી તું માનતા પૂરી કરે દારૂ બંધ કરે તો મારી દૂધની બોટલની માનતા લેવાથી એમને માનતા લીધી અને માનતા લેવાથી એમનો દીકરે એવું કીધું કે માં હું આજે તારી સાથે મંદિરે આવું અને મંદિરમાં દર્શન કરું અને દારૂ હપ્પુસો બંધ કરી દઉં. મારી દારૂ પીધો નથી. 10 વર્ષ જૂનો દારૂ આજે હપ્પુસો 1 ટપકું બી નહીં પીધું અને મંદિર દર્શન કરે મારી. 10 વર્ષ જૂનું વ્યસન છૂટી ગયું. જે દેવને નમવા માટે તૈયાર નતા, અહીંયા આંબા માટે તૈયાર નતા, પણ એક માનવ ઓળતો દીકરા માટે કે મારું સંતાન સુધારી આવે આવડા રસ્તે જાય છે પટેલ. અને જે આવડા રસ્તે જતો એને હારે માર્ગે લાવું તો મારું કોમ છે.
રામ રામ માં સંતરામપુરથી ભદ્રેશભાઈ આવે માં માનતા એમની ભત્રીજી માટે રાખેલી માં કે 10મા બોર્ડની પરીક્ષા આવેલી મારી અને એમની ભત્રીજી પરીક્ષામાં પાસ થાય એના માટે માનતા લીધેલી કે મારી ભત્રીજી સારા ટકાએ પાસ થાય અને સારામાં સારી સ્કૂલમાં એડમિશન મળે તો મારી હું તારી માનતા રાખું કે 500 ગ્રામ પેડા અને 5 દૂધની બોટલની કે મારી ભત્રીજી પાસ થઈને સારી સ્કૂલમાં એડમિશન મળી જાય તો માનતા પૂરી કરવા આવી મારી પાસ થઈ ગઈ 86% લાવી અને સુરત પીપી સવાણી સ્કૂલમાં એડમિશન સારી સ્કૂલમાં મળી ગયું તો મારી માનતા પૂરી કરવા આવી રામ રામ માં સંતરામપુરથી મનસુખભાઈ આવે માં એમની દીકરી માટે માનતા લીધેલી કે મારી દીકરીને બોર્ડની પરીક્ષામાં 70% આવવા જોઈએ માં તો હું તારી આ માનતા પૂરી કરવા એ દૂધની બોટલ લઈને મારી 70 નહીં પણ 72% તો માનતા પૂરી કરવા માં રામ રામ તો છતાંય મારી પાસે આશા લે સોનું ફોર્મ પરીક્ષા આપવાની 12મા ધોરણની મારી જેને ટ્યુશન નથી કરી જેને ભણ્યા નથી અનુભવ નથી કર્યો ભણતરનો કઈશ નહીં અને અહીંયા મારી પાસેથી બોલ પેન લઈને આવ્યા અને બોલ પેન મને આપી પાછા લઈ ગયા અને બોલ પેન થી લખી પરીક્ષા આપી તો પાસ થઈ ગયા ભાઈ હા મારી એટલે મહારાજ રામ રામ માં ભંડોઈથી બિપિનભાઈ આવે માં એમની માનતા એમના ઘરવાળી હતી કે મારી ડોક્ટર એવું કીધેલું કે સિવિલ હોસ્પિટલ દાખલ હતા બેન અને લોહી એટલું ઓછું હતું કે 1% કઈ ના કહેવાય મારી મરણ જોલા ખાતા બેન અને ડોક્ટરે એવું કીધું કે 6 બોટલ લોહીની ચડાવવી પડશે તારે તો તારા બૈરાન સારું થશે એમ તો મારી આ ભાઈએ તારી દવાખાનામાં સિવિલ હોસ્પિટલમાં ખાટલે બેઠા તારી માનતા લીધી કે માં દૂધની 2 બોટલની માનતા હું લઉં પણ મારા ઘરવાળી કઈ ના થવું જોઈએ મારી ડોક્ટરે ભલે 6 દૂધ લોહીની બોટલ કીધી પણ મારે એક નહીં ચડાવી મારી 2 જ લોહીની બોટલ ચડાવે છે ડોક્ટરે એવું કીધું ત્રીજા દિવસે તારે રજા આપી દે સારું થઈ ગયું તમારી માનતા પૂરી કરવા એમાં રામ રામ માં કરવાઈ કંપાથી લાલાભાઈ આવે માં માનતા એવી રાખેલી એમને કે કામ જગ્યાએ ધંધો કરતા હતા મારી અને તઈ 32,000 રૂપિયા રોકાઈ ગયેલા તમારી પૈસા આપવામાં ધક્કા ખવડાવતો ના ભાઈને પૈસાની ખાસ જરૂર હતી પછી મારી એમને એવી માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી હું તારી એક માનતા લઉં 32,000 રૂપિયા થાકી ગયો પણ આ રવિવારને આવતા રવિવાર પહેલા મારા 32,000 રૂપિયા નીકળવા જોઈએ આવતા રવિવાર પહેલા એમ મારી રવિવાર પછી નહીં તો રવિવાર પહેલા 32,000 રૂપિયા જે માણસ નતો આપતો મારી એને બોલાવીને કીધા કે તારે 32,000 રૂપિયા લઈ જા તો મારી એમને 2 દૂધની બોટલની માનતા પૂરી કરવા એમાં એ બધા ખસાયેલા પૈસા એક અઠવાડિયાની અંદર નીકળી ગયા રામ રામ માં ગલતેશ્વરથી મંજુલાબેન આવે માં મારી માનતાઓ તો આમ જુઓ તો 5 માનતાઓ છે અને 5 મોટી માનતાઓ કહેવાય મારી એક લગ્નની છે એક શારીરિક તકલીફની છે એક બીજી એવી છે કે એમના સંબંધીની છે મારી બધી જ માનતાઓ 2 દૂધની બોટલ રાખેલી મારી અને પહેલી માનતા એમની એવી છે કે એમના છોકરા માટે સગાઈ કરવા ગયેલા મારી અને તઈ એવી માનતા લીધી કે એ લોકો બી પાસ કરી દે અને મારો છોકરો બી પાસ કરી દે તો મારી એ બી પાસ થઈ ગઈ અને બીજી માનતા એવી લીધી કે મારા છોકરા માટે જે લગ્ન કરવાનું છે મારી એ સામેવાળી પાર્ટી એમ કે નથી કરવું આવતા વર્ષે કરીશું મારી પણ લગ્ન આ વર્ષે જ કરવું છે મારી તો એમને એવી બી માનતા લીધેલી કે માં તારા સાનિધ્યમાં જે ભાવિ ભક્તો આવે મારી તો મારા મનથી કોઈના કહેવાથી નહીં પણ એક ચોખાનું કટ્ટું તારે ત્યાં મૂકી દે મારી તો મારા છોકરાનું આ વર્ષે જ લગ્ન થઈ જવું જોઈએ મારી એમને મેં બીજી 32 પીડાઈ ગયેલી એ બી માનતા પૂરી થઈ મારી 5 માનતાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ તો માનતા પૂરી કરવા એમાં જે સમયે જે તકલીફ પડી એ સમય યાદ કરે એટલે એ સમય એક ક્ષણે તમારા કોમ ઉકળી જાય તમે તમારો ભાવ હોય આત્મા મન હોય તમારો આત્મા પવિત્ર હોય તમારો વિશ્વાસ હોય તમે જે કોઈ ક્ષણે યાદ કરો તમારા માટે હાજર ના બનતી રહ્યા અહીંયા કોઈ કીધું તો તું મોનતા રાખો ચોખાની એમ ભાઈ પણ આ તમે ચોખાનું કટ્ટું લાયા ને એ માનતા રાખી એ માનતાથી 2 કામ થાય તમને ખબર છે 2 કેવી રીતે એક કર્મ પણ કમાવાય અને એક કાર્ય પણ થાય તમે મોનતા રાખી માતાજી ચોખા ચડાવીશ તો એ ચોખા આવનારા ભક્તો માટે ભોજન થતું એમ જ વપરાવાના ભાઈ તો એ ખાવામાં જશે એટલે કર્મ બંધાશે પટેલ એક કર્મથી તમારું કામ પણ થયું પટેલ અને એક કર્મ પણ કમાયા આ માનતા સફળપૂર્વક કહેવાય નાથાભાઈ સાગવાડાથી આવે માં એમને દીકરી માટે માનતા લીધેલી કે 10મા ધોરણમાં પરીક્ષામાં પાસ થાય તો દૂધની બોટલની માનતા પૂરી કરવા મારી 70% એમની દીકરી લાવી તો માનતા પૂરી કરવા એમાં રામ રામ માં ભંડોઈથી મકવાણા ઇન્દુબેન આવે માં માનતા 2 લઈને આવેલા એક માનતા એમની શારીરિક તકલીફની હતી કે ડાબુ અંગ આખું મારી એક બાજુ દુખાવો થતો અને એક બાજુ પગના દુખાવો ડોક્ટરે એવું કીધું કે માં તને ગાદીનો ઘસારો છે તો દુખાવો રહેશે તો મારી આપણા સાનિધ્યમાં આવી અને એમને દૂધની બોટલની માનતા અને પેંડા અને ચોકલેટ ચડાવી એવી માનતા લીધી તો મારી જે દુખાવો હતો એ દુખાવામાં રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા એમાં
રામ રામ માં. સંજયની સંગીતાબેન આવે માં અમને બી એવી એમની દીકરી માટે માનતા લીધેલી કે એમને બીક હતી કે મારી દીકરી આગળ ના વધે એમ પરીક્ષામાં, તો મારી હું દૂધની બોટલની માનતા લઉં તો મારી દીકરીને ટકાવારી સારી આવી જોઈએ. મારી જે ધાર્યા નતા એના કરતા 1.5% આયા, 71% લાવી મારી તો માનતા પૂરી કરવા આવ્યા. મારી દિનેશભાઈ વંદેલી થી આવે મારી માનતા એમને એવી હતી કે 12 વર્ષથી દુઃખમાં પીડાતા હતા. ઘણી જગ્યાએ ફર્યા મારી, ઘણા પૈસાનું બી પાણી કર્યું, ઘણા ભૂવા લાયા, પણ કઈ જગ્યાએ એમને જે રિઝલ્ટ જોઈતું એ રિઝલ્ટ મળ્યું નહીં મારી. અને માણસ થાકી ગયેલો, અંતે હારી ગયેલો મારી. અને આપણા સાનિધ્યમાં કે આગળવાડા ઘોઘા મેલડી ધામમાં એક વખત તું આજથી 3 મહિના પહેલા ચડેલા મારી. અને એમને તે એવું કીધેલું કે 12 વર્ષનું દુઃખ તને 12 દાડામાં હું ના મટાડું તો આગળવાડા આમ ગાદીએ બેસું નકાવું મારું. મારી એવું તે કીધેલું આંગળી લઈને. તો મારી એમના 12 દિવસનું નહીં પણ 11 દિવસમાં જે 12 વર્ષનું દુઃખ હતું પી ગઈ મારી, તો માનતા પૂરી કરવા 11 દૂધની બોટલ, હરખથી ચૂંદડી અને એક હાર ચડાવી મારી કોઈ દુઃખ નહીં રહ્યું. અને જે ગોળીઓ વર્ષોની ચાલતી ઘરમાં એ ગોળી બી નહીં ગળવા રાખી મારી, તો બધું દુઃખ મટી ગયું. માનતા પૂરી કરવા રાતે વિચાર કરવા દીકરા કે 12 મહિનાથી નહીં પણ 12 વર્ષથી તકલીફ. 12 વર્ષથી જેના ઘરમાં દુઃખ હોય એના ઘરમાં કેટલી વેદના હોય, એના ઘરમાં ખર્ચા કેટલા થયા હોય, ભૂવાય કેટલા કર્યા હોય, લાખ કરવાના કાર્ય કર્યા હોય, વારણાએ કર્યા હોય, વિધિઓ કરી હોય, પટેલ ડોક્ટરે લાયા હોય, દૂર દૂરથી તાંત્રિકે લાયા હોય. એ ભાઈ સાચું ખોટું, પણ જો મારા વિશ્વાએ બેઠેલ આશીષ 3 મહિના પહેલા મારા શનિ આયા પટેલ, મેં બતાવી એ રીતના અડ્યા પટેલ કે 12 વાળાનું દુઃખ જે 12 દાડા નાખ્યા 12 દાડા પહેલા સારું થઈ ગયું. આ તમારા વિશ્વાસનું, આ તમારી શ્રદ્ધાનું મોટું પ્રમાણ છે. આ કળિયુગમાં મારી હૈયાત કર્યા દાખલા છે. આવું મારું મેલડી માતાનું જગતમાં જેની ઓગળી એવું ચાલુ પટેલ, એનો કોઈ પાણદારું પેદા નહીં થયું જગતમાં. આવું મારું મેલડી માતાનું કેવું છે. રસુલપુરથી સીતાબેન આવે એમનો દીકરો લગ્નમાં ગયેલો અને સોનાની વીંટી પહેરીને ગયેલો અને તઈ લગ્નમાં એમના દીકરાની વીંટી પડી ગઈ. તો મારી આ બેને એવું કીધું કે મારા દીકરાની જય બી વીંટી પડી ગઈ એમાં, હું તારી 5 દૂધની બોટલની માનતા લઉં તો મારી વીંટી મળવી જોઈએ. મારી 5 દૂધની બોટલની માનતા લેવાથી આજથી 5મા દિવસે કે મા બાપ વગરનો દીકરાને હાથમાં આવી મારી વીંટી, એ દીકરો વીંટી લઈને મળવા લઈને આવ્યો મારી, અને વીંટી પાછી સુપ્રત કરી. તો મારી આ વીંટી એમને મળી ગઈ છે, તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. કોઈ જેની વસ્તુ ક્યારે મળે નહીં, અને એક વિશ્વાસ, એક શ્રદ્ધા પુરાવા સાથે મળી 4 દિવસ પછી પણ પાછી મળી. એ ભાઈ ભલે મારા આશીર્વાદ. સંગ્રામમાં બિલવાણિયાથી આવીની બેન આવે માં 10માની પરીક્ષામાં એને બીક હતી કે હું નપાસ થઈ આવી. તો મારી એને દૂધની બોટલની માનતા લેવાથી કે માં મને પાસ કરી દેજે, હું દૂધની બોટલની માનતા પૂરી કરવા આવી. મારી એને બીક હતી પણ તે 63% લઈ આવ્યા દૂધની બોટલની માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. સંધ્યાબેન બંડોઈથી આવે મારી 3 વર્ષ જૂની એમને શ્વાસની બીમારી હતી, અને શ્વાસની બીમારીમાં ગોળી ખાવા જ પડતી હતી. મારી અહીં આવ્યા પછી કે આગળવાડા ઘોઘા મેલડી ધામની માનતા લેવાથી કે દૂધની બોટલની માનતા લઉં પણ મને જે શ્વાસ ચડે 2-3 વર્ષથી જૂનો છે, પણ એ તું મટાડી દે, માનતા પૂરી કરવા આવી. મારી એ દૂધની બોટલમાં એ શ્વાસની બીમારી જતી રહી અને ગોળી બી બંધ થઈ ગઈ, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. 2 થી 3 વર્ષથી ગોળી ખાધા વગર ચાલે નહીં, એવી કન્ડિશન, એવી તકલીફ નહીં. પણ શ્રદ્ધાપૂર્વક મોજતા રાખવાથી જેમાં પણ રાહત મળી, ગોળી પણ છૂટી જઈ. રામ રામ માં. રમીલાબેન નરસિંહપુરથી આવે માનતા 2 લઈને આવેલા મારી, અને એમની એક માનતા એમની શારીરિક તકલીફની હતી મારી, કે દવા લેવાથી બી નથી રાહત થતી હતી. તો મારી એમને એક દૂધની બોટલની માનતા લીધી કે હું તારી આગળવાડા ઘોઘા મેલડીની એક દૂધની બોટલની માનતા રાખું, મને જે શારીરિક તકલીફ છે એ મટી જવી જોઈએ. મારી એ મટી ગઈ. અને બીજી માનતા એમની મા માટે લીધેલી. મારી માને બી દવાખાનામાં લઈ જવાની છે, તો એક દૂધની બોટલની માનતા લઉં પણ એને કઈ તકલીફ ના થવી જોઈએ. મારી એને બી મટી ગયું. 2 દૂધની બોટલમાં 2 માનતા સફળતાપૂર્વક પૂરી થઈ. રામ રામ. રામરામમાં સુનિલભાઈ દયાળથી આવે માનતાઓ 5 લઈને આવેલા છે. મારી બધી નાની મોટી માનતાઓ છે, અને બધી 18 દૂધની બોટલમાં પૂરી થયેલી છે મારી. અને પહેલી માનતા એમની એવી હતી કે જાતે કે શ્વાસની બીમારી હતી બધા દવાખાનામાં કઈ બી જગ્યાએ બાકી નહીં રહેવા દીધું મારી. અને આપણા સાનિધ્યમાં 3 મહિનાથી આવવાનું ચાલુ કર્યું કે હું તારી દૂધની બોટલની માનતા લઉં, પણ મને જે શ્વાસની બીમારી છે અને જે ગોળી ખાઉં એમાં મને રાહત થઈ જવી જોઈએ. તમારી રાહત તો નહીં પણ હપુસી એ ગાયબ થઈ ગઈ, અને ગોળી બી બંધ થઈ ગઈ. આ માનતા પૂરી કરવા આવ્યા. 1 વર્ષ 12 મહિનાથી એ ગોળી ખાવાની સતત ચાલુ, ગોળી બંધ થઈ ગઈ, તકલીફ બંધ થઈ ગઈ. ભલે મારા શર્મિષ્ઠાબેન આવે ચકલી વટાથી
મારી આ બેન આજે પહેલી વાર સાનિધ્યમાં આવ્યા અને માનતા એમના દીકરા માટે રાખેલી કે 1 વર્ષથી એમના દીકરાને એવી ખંજવાળ આવતી મારી દવા કરવા છતાં પણ કઈ જગ્યાએ રાહત ના થઈ. પછી એમને ઘેરે બેહીને એમને કોઈકે કીધું કે તું વિડીયો ચાલુ કર અને વિડીયો જોઈને તું માનતા રાખ તો તારા દીકરાને આરામ થઈ જશે. ભલે 1 વર્ષ જૂની બીમારી છે. મારી વિડીયો જોઈ વિડીયો ચાલુ કરી અને આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લેવાથી એ દૂધની બોટલ ચડાવે માતાની હું આવે તારે તારું મંદિર જોઈએ. તો મારી 1 વર્ષની બીમારી હતી તે 1 જ મહિનામાં પૂરી કરી દીધી મારી. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. જે આગળવાળા ક્યાંય મંદિર ના ક્યાંય મળી. અનુભવ નથી, ખબર ના માં. નથી. કોઈના કહેવાથી વિડીયો ચાલુ. મોબાઈલ દ્વારા વિડીયોમાં દર્શન કરી ઘેર બેઠા માનતા રાખી. જે 12 મહિનાની તકલીફ તાત્કાલિક મહિનાની અંદર મટી ગઈ. આ શ્રદ્ધા અને વિશ્વાસ. પટેલ તમારી મારો અનુભવ ભેટો થયો કે ના થયો પણ ઘેર બેઠા હાજર હૃદયથી અરજી કરો પ્રાર્થના કરો તો ઘેર તમને મળવા આવો. દેવ પટેલ હું સર્વોપરી મતલબ સર્વોપરી મને સર્વનો અનુભવ છે. હું સર્વોપરી મતલબ મારે સર્વ સાથે મિલન. સાચી વાત માં. હું સર્વને ઓળખું તમારી સાથે મારે ઓળખો એક ખરું માં. હું તમને દરેકને ઓળખું છું. તમારો દરેક મને જે ખૂણે જે કોઈ જગ્યાએ સાચા હૃદયથી અરજી કરો સાચા ભાવથી અરજી કરો તો ત્યાં હાજર છે. હમણાં કિરણભાઈ આવે મોરવા હડપથી મારી 2 દીકરા માટે 3 દૂધની બોટલની માનતા રાખેલી કે માં મારા 2 દીકરા છે બે દીકરા સારી રીતે પાસ થઈ જવા જોઈએ પરીક્ષામાં નપાસ ના થઈ જવા જોઈએ તો મારી તારી 3 દૂધની બોટલની માનતા પૂરી કરવા આવી તો મારી આપણે આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લેવાથી એમના 2 દીકરા પાસ થઈ ગયા માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. વિકાસભાઈ આવે મેથાણથી મારી એમને બોર મરાવવાનો હતો. એક સરકારી બોર આવેલો હતો મારી અને આજુબાજુમાં ઘણા અસંખ્ય બોર મારેલા પણ કઈ જગ્યાએ પાણી નતું આવતું મારી. પછી આ ભાઈને એવી બીક ભરાઈ કે માં સરકારનો બોર છે એક જ વાર મળશે પણ મારે પાણી વગર વેલફા મારવો પડશે. મારી આગળવાળા ગોગા મેલડી હું તારી માનતા લઉં કે દૂધની બોટલની કે મારે જે બોર મરાવું એમાં પાણી આવી જવું જોઈએ અને પાણી એવું આવવું જોઈએ કે ફૂલ આવવું જોઈએ. આજુબાજુ પબ્લિક બી જોવી જોઈએ. મારી જેવો બોર મુકાયો અને 100 ફૂટ પાઇપ જઈને અને પાણી એટલું ભયાનક આવ્યું મારી કે ફૂલ પાણી નતું ધારી એવું પાણી આવ્યું તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. આજુબાજુના બોરમાં પાણી જ નથી. ના મારી. તમને શંકા ઉત્પન્ન થઈ કે માતાજી અમારા બોરમાં આવશે કે નહીં આવે. વિશ્વાસ શ્રદ્ધાથી મોનતા રાખી અણધારી પાણી આવ્યું. આ શ્રદ્ધાનું પ્રમાણ. ભલે બાપ. રામ રામ માં. ઈશ્વરભાઈ મેથાણથી આવે માં મારી આમ તો આપણા સાનિધ્યમાં આવે છે કે ઘણા સમયથી તમારી એમના દીકરાનું લગ્ન લઈને બેઠેલા મારી અને એમને બીક હતી કે મારા દીકરાને કોઈ જાતનું અડચણ ના આવવું જોઈએ લગ્નમાં અને ધામધૂમથી લગ્ન થવું જોઈએ માં તો હું તારી દૂધની બોટલની માનતા એક આગળવાળા ગોગા મેલડી નામથી લઉં છું તો મારા દીકરાનું નતું ધાર્યું એવું લગ્ન થવું જોઈએ અને કોઈ વિઘ્ન ના આવવું જોઈએ તો મારી આ દીકરાનું લગ્ન થઈ ગયું અને સહ જોડે દર્શન કરવા લઈને આ માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં. બીજી માનતા એમની જ છે એમની દીકરીની કે 12મા ધોરણમાં 12 ભણે છે દીકરી અને મારી 1 મહિના પહેલા પરીક્ષાના આગળ 1 મહિના પહેલા આ દીકરીને કઈ મગજ કામ કરતું નતું ભણવામાં મગજ લાગતું નતું એટલે માનતા લીધી કે માં એ પેંડા ફૂલહાર ચોકલેટ હું લઈને આવી પણ મારું વર્ષ ના બગડે હું 12 ભણું છું એટલે હું તઈ રહીને માનતા લઉં કે દીકરીએ જાતે માનતા લીધી મારી અને માનતા લેવાથી જે 1 મહિના પહેલાનું મગજ નતું કામ કરતું ભણવામાં નતું રસ જાગતો મારી તે રસ જગાડ્યો અને 7% એટલે 84% એ પાસ થઈ મારી તો માનતા પૂરી કરવાની માં. રામ રામ. એ દીકરી બહાર ભણે છે. બહાર ભણે. એના ગળાના ભાગમાં કાળો તલ એના ગળાના ભાગમાં કાળો તલ પટેલ છે બધા હાથે એના ગળાના ભાગમાં કાળો તલ છે મારી. મારો ભગવાન એવું બતાવો કે દીકરી નસીબદાર આમાં ભણી ગણીને ખૂબ આગળ વધશે. તમે નહીં વિચાર્યું એવી બનશે આવા મારા મેળડીના આશીર્વાદ. માં હા માં ભંડોઈથી કમળાબેન આવે માં માનતા એમના ભાઈના દીકરા માટે રાખેલી કે એમના ભાઈના દીકરાને મારી ડોક્ટર એવું કીધું કે આંતરડામાં પ્રોબ્લેમ છે તો આંતરડાનું ઓપરેશન કરવું પડશે આ દીકરાને એના સિવાય કોઈ વિકલ્પ નથી. તો હા એમની બેને તઈ રહીને એવી માનતા લીધી કે મારા ભાઈના દીકરાને કે એટલે ભત્રીજાને કઈ ના થવું જોઈએ માં ડોક્ટર ભલે ઓપરેશન કરવા કે પણ તારી 2 દૂધની બોટલ આગળવાળા ગોગા મેલડી ધામ હું તારા નામથી દૂધની બોટલની માનતા લઉં પણ મારા ભત્રીજાને કઈ ના થવું જોઈએ. મારી જે ઓપરેશન કરવા ડોક્ટર કહેતો હતો એ ડોક્ટર એવું કીધું કે આ ઓપરેશનની જરૂર નથી આંતરડું કમ્પ્લીટ ચોખ્ખું થઈ ગયું લઈ જાઓ મારી તમારા માનતા પૂરી કરવા એમાં. રામ રામ. એ ડોક્ટરે પેલા ઓપરેશનની અંદર સોજો કીધું ઓપરેશન કીધું ઓપરેશનની અંદર એક તો
શરીર બગાડે, બીજા નંબર પર ખર્ચો વધુ થાય. પટેલ એમનો શ્રદ્ધા અને વિશ્વાસ. ખાલી 2 દૂધની બોટલની મોતાળા છે કે માતાજી ઓપરેશન ના આવવું જોઈએ. પટેલ બીજી વાર રિપોર્ટ કરાય, ડોક્ટરે કીધું કે ઓપરેશન કરવાની જરૂર નથી. આ શ્રદ્ધા અને વિશ્વાસ, આ તમારો વાવવાળા મેરડીનો આશીર્વાદ છે. મોટા ને રામ રામ માં. ધોળીબેન ભંડોઈ થી આવે માં એમના દીકરાની માનતા લીધી એમને કે એમના દીકરાને તાવ આવ્યો માડી, અને તાવમાં એને લોહીની ઉલટી થઈ માડી. તો માં બેન ગભરાઈ ગયા કે મારા દીકરાને કઈ ના થવું જોઈએ. તમારી આગળવાળા ગોગા મેલડી ધામ, હું તારા નામની 2 દૂધની બોટલની માનતા લઉં, પણ મારા દીકરાને કઈ ના થવું જોઈએ. મારી જેવી માનતા લીધી તેવી દીકરાને વોમિટ બંધ થઈ ગઈ, જે લોહીની ઉલટી થતી હતી એ બંધ થઈ ગઈ, અને દીકરો સારો થઈ ગયો. માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં. કાળીબેન બટાકવાડા થી આવે માં માનતા એમને એવી રાખેલી કે એમના ઘરમાં કે પેલું વાવાઝોડું આવ્યું તો નરિયાન બળિયા બધું ઉડી ગયેલું માડી, અને ત્યાર પછી એમને થાક ઠીક કરી અને છૂટક મજૂરી કરવા લુણાવાડા આવે છે માડી. ત્યાર પછી એ લોકો લુણાવાડા આવ્યા, અને પાછું બીજી વાર વાવાઝોડું આવવાનું હતું. પછી એમને એવી માનતા લીધી કે મારા ઘરમાં જે કન્યાદાન, જે લગ્ન થયેલું હતું અને કન્યાદાન ભરેલું છે ઘરમાં, અને તને તારા સોંપણી કરીને જાઉં કે આગળવાળા ગોગા મેરડી ધામમાંથી હું માનતા લઉં કે મારા ઘરને કંઈક નુકસાન ના થવું જોઈએ. હું તારા દૂધની બોટલની 5 દૂધની બોટલ માનતા પૂરી કરવા આવી, તો મારી એમના ઘરને કંઈક નુકસાન ના થયું તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ મારી. આ બેન કડણા ગામથી આવે મારી. એમના ઘરવાળા મસાલા બહુ ખાતા મારી, એના કારણે એમનું મોઢું નતું ખુલતું મારી. અને આ બેને ઘેર વિડીયો જોઈ અને માનતા રાખી મારી કે મારા ઘરવાળાનું મોઢું જો વ્યવસ્થિત ખુલી જશે માં અને સારું થઈ જશે તો 2 દૂધની બોટલ ચડાવીશ માં. તો એ 2 દૂધની બોટલની માનતાથી મારી એમનું મોઢું ખુલી ગયું અને સારું થઈ ગયું મારી. તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ મારી. આ બેન ચંચોપાથી આવે મારી. એમને ગળામાં ખૂબ દુખાવો થયેલો મારી. તેમને ઘેર બેઠા માનતા રાખી કે 2 દૂધની બોટલ ચડાવીશ મારી, પણ મને ગળામાં દુખાવો મટી જવો જોઈએ મારી. અને 2 દૂધની બોટલમાં એમનો ગળાનો દુખાવો મટી ગયો મારી. તે માનતા પૂરી કરવા માટે આવ્યા મારી. મારી આપણે આંગળિયાથી આવે મારી. અને એમની દીકરીનું લગ્ન હતું મારી. તેમને આપને પ્રાર્થના કરી હતી મારી કે મારી દીકરીનું લગ્નમાં કોઈ વિઘ્ન ના આવવું જોઈએ અને શાંતિથી પતી જાય માં. તો હું 4 દૂધની બોટલ ચડાવીશ અને 500 ગ્રામ મીઠાઈ ચડાવીશ માં. તેમનું દીકરીનું લગ્ન શાંતિથી પૂર્ણ થઈ ગયું મારી, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. રામ રામ. રામ રામ મારી. આ ભાઈ વડોદરાથી આવે છે મારી. અને એમના ઘરવાળી બેન એમના ઘેરથી પડી ગયેલા મારી, લપસી પડ્યા હતા. તો એમને એવું ચિંતા થઈ કે ભાગતૂટ ના થાય મારી. તેમને માનતા રાખી કે એમને કઈ તકલીફ ના થાય અને કઈ નુકસાન ના થાય મારી, અને એમ જ આરામ થઈ જાય. તો 2 દૂધની બોટલ ચડાવીશ મારી, અને એમને એમ જ સાજા થઈ ગયા અને કઈ તકલીફ પણ ના થઈ મારી. માનતા પૂરી કરવા માટે આવ્યા છે. વડોદરાવાસી મારા આશીર્વાદ. તમારા હનુમાનને મારા શિકારો. રામ રામ મારી. આ ભાઈ વાઘજીપુરથી આવે છે મારી. અને એમને 2-3 મહિના પહેલા એક્સિડન્ટ થયેલો મારી. અને એમને એક્સિડન્ટ થયા પછી તૈયારી માનતા લીધી મારી કે મને ભલે થોડું વાગ્યું છે પણ કઈ ફ્રેક્ચર ના થવું જોઈએ મારી. તો હું દૂધની બોટલ 2 ચડાવીશ મારી. તેમને 2 દૂધની બોટલમાં મારી ફક્ત થોડું વાગ્યું અને આરામ થઈ ગયો મારી, અને કઈ ફ્રેક્ચર પણ થયું નહીં મારી. રિપોર્ટ કરાવ્યો તો નોર્મલ આવ્યો મારી, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. જેમણે ડોક્ટરે પણ ના પાડી દીધી હશે. આવા તો કઈક ના કોમ છે કે જેમને ડોક્ટરે એવું કહ્યું કે ઘેર હવે સેવા કરો, હવે કશું કોમ નથી, દવા બનાવો. પટેલ એવો મેં મેરડી માતાએ ખાસ કરી બેઠા કર્યા. આવા દર રવિવારે દાખલા હવે આ મોનતાઓ મહિનાની એક વાર ની દર રવિવારે આપની મોનતાઓ છે. પણ આ શ્રદ્ધા વિશ્વાસ જે મનથી મોડીને જાય અને દરેક મુરાદ પૂરી કરનારી માતા છે. રામ રામ મારી. આ ભાઈ નવા ગામથી આવે છે મારી. અને એમને છાતીમાં દુખાવો થતો તો મારી 3-4 મહિનાથી. તેમને 1 દૂધની બોટલની માનતા રાખી હતી મારી, અને એમનો દુખાવો દૂર થઈ ગયો મારી. અને એમને ઘેરથી બેન છે, એમની પત્ની છે મારી. એમને બી ગળામાં તકલીફ હતી મારી, ને જીભ પર સ્વાદ જતો રહેલો મારી. એટલે કશું ખાય તો ખબર ના પડે ને દુખે મારી. તો 1 દૂધની બોટલની માનતા રાખી મારી ઘેર બેઠા, તો એમને જીભનો સ્વાદ આવી ગયો અને ગળાની તકલીફ દૂર થઈ મારી. 2 બોટલમાં 2 માનતાઓ એમની પૂરી થઈ માં. તો માનતાઓ પૂરી કરવા માટે આવ્યા.
રામ રામ માડી. આ ભાઈ કોઠંબાથી આવે છે માડી, અને એમના છોકરા માટે એમને કુવેતમાં દુકાન લેવાની હતી માડી. તે એમને દૂધની એક બોટલની માનતા રાખેલી માડી, 2 બોટલની, કે તઈ દુકાન લેવાઈ જાય માડી, અને છોકરો પણ તઈ ધંધે લાગી જાય માં, તો 2 બોટલ આપને ચડાવીશ માં. તો એમની માનતા પૂરી થઈ ગઈ માડી. તઈ કુવેતમાં દુકાન પણ મળી ગઈ, અને એમના છોકરાની એ કમ્પાઉન્ડ લાગી ગયો મારી નોકરી ધંધે. આ ભાઈ માંડલીથી આવે માડી, અને એમને એક્સિડન્ટ થયો હતો માડી. તો એમને પગમાં દુખાવો થયેલો માડી, ચલાતું નતું ઘણા મહિનાથી માડી, અને ડોક્ટરે ફરીને થાકેલા માડી, અને કોઈ રિપોર્ટમાં કોઈ જજમેન્ટ નતું આવતું માડી કે શું તકલીફ છે. તો અહીં આવ્યા પછી માડી એમને દૂધની 5 બોટલની માનતા રાખી માડી, કે મને વગર દવાઓ એમાં મટી જાય તો હું માનતા પૂરી કરવા માટે આવીશ માં. તો 5 દૂધની બોટલમાં એમના પગનો દુખાવો જે હતો એ કમ્પ્લીટ થઈ ગયો, અને ચાલતા થઈ ગયા માડી, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી. રામ રામ. આ ગામ વાલૈયા ગામથી આવે માડી, અને એ જ્યાં નોકરી કરે છે માં, ચાલુ નોકરી એમને અચાનક ચક્કર આવી ગયા માડી. તો એમને દૂધની બોટલની માનતા રાખી માડી, અને એકદમ એ પછી સાજા થઈ ગયા માડી. અને બીજી એમની માનતા એ હતી માડી કે એમને ઘેર જે સંડાસ છે માડી, ત્યાં નાના નાગ નીકળતા હતા માડી, અને એમને એક દૂધની બોટલની માનતા રાખી માડી, અને એ સાપના કણ જે નાગ જેવા હતા માડી એ પણ નીકળતા બંધ થઈ ગયા, અને એમની બંને માનતા પૂરી થઈ ગઈ માડી. રામ રામ માડી. આ બેન જાફરાબાદ થી આવે માડી, અને એમને શારીરિક શરીર ધોવાયાની તકલીફ હતી માડી, સફેદ પાણીની. તેમને વિડીયો જોઈ અને માનતા રાખી માડી કે 5 દૂધની બોટલ ચડાવીશ માડી, પણ મારી આ તકલીફ દૂર થઈ જવી જોઈએ માં. અને એમની થોડાક જ દિવસમાં એમની તકલીફ દૂર થઈ ગઈ, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી. રામ રામ. રામ રામ માડી. આ ભાઈ નસીરપુર થી આવે માડી, પડી ગયેલા, તેમનો પગ મચકાઈ ગયેલો માડી, દુખાવો મટતો નતો માડી. એક દૂધની બોટલની માનતા રાખી માડી, અને દુખાવો એમનોમાં મટી ગયો. એ માનતા પૂરી કરવા માટે આવ્યા માડી. અને એમને મોઢામાં ફોલ્લા થયેલા માડી, અને એના માટે પણ એમને દૂધની બોટલની માનતા રાખી કે ફોલ્લા મટી જાય માડી વગર દવાએ. તો હું માડી માનતા પૂરી કરવા માટે આવીશ માં, અને 2 બોટલમાં 2 માનતાઓ એમની પૂરી થઈ માડી. રામ રામ. રામ રામ માડી. આ ભાઈ સગવાડા ગામથી આવે માડી, અને બહાર નોકરી ધંધા માટે બહાર રહે છે માડી. એમની છોકરી ઘરે રહે છે, તેમની છોકરીને તકલીફ હતી, હાથ પગ દુખતા હતા, બળતા હતા માડી. ત્યાં બેઠા બેઠા એમને માનતા લીધી મારી દૂધની બોટલની, કે એને આરામ થઈ જશે માં, તો હું દૂધની બોટલ ચડાવીશ માં. અને એને આરામ થઈ ગયો માડી, તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. રામ રામ માડી. આ બેન પીપળિયાથી આવે, એમનો છોકરો 10મામાં પાસ થાય એવું લાગતું નતું માડી, અને એમને દૂધની 2 બોટલની માનતા રાખી માડી કે 2 બોટલ ચડાવીશ પણ મારો છોકરો પાસ થઈ જવો જોઈએ માં. અને 2 બોટલમાં માડી 10મામાં પાસ થઈ ગયો, અને માનતા પૂરી કરવા માટે આવ્યા માં. રામ રામ માડી. આ બેન ઝેર કાકડા ગામથી આવવા માંડી, એમને શરીરની તકલીફ હતી માડી, અને ઘેર બેઠા માનતા રાખી કે મને આરામ થઈ જશે માં, તો હું તારા મંદિરે દર્શન કરવા માટે આવીશ માં. આજે માડી એ દર્શન કરવા માટે આવ્યા છે માં. અહીંથી માનતા લીધેલી માડી હમણે, અને દર્શન કરવા માટે આવ્યા માડી, મટી ગયું એટલે. 2 દિવસ પહેલા જાળી લઈને આવેલા, પછી જાળી લઈને એની કન્ડિશન હતી, ચલા એને શ્વાસની તકલીફ હતી બધી, બેહાઈના ઊભું રહેવાય. સાચું ખોટું? ઘરના સભ્યો લઈને આવેલા, દીકરાની વહુ લઈને આવેલા, કે આજે હવે નથી તો અહીંયા આવ્યા ભાઈ, તરત સારું થઈ ગયું. પટેલ પરમ દિવસ આવેલા, 2 દિવસ પહેલા પગડી લઈને આવેલા પટેલ. અહીંયા ખાલી નમ્યાર માનતા રાખી સારું થઈ ગયું. આ શ્રદ્ધાનો પુરાવો. અને દરેકને જાહેરમાં ફરીવાર કહું છું કે રવિવાર સિવાય ગાદી હોતી નહીં. ગાદીના દર્શન કરવા હોય, તમારે કઈ પૂછપરછ કરવી હોય તો રવિવારે જ આવવું જોઈએ, બાકી અન્ય દિવસે આવવું નહીં. અન્ય દિવસે હું માતા ગાદી પર હોતી નથી. તમને મંદિરના દર્શન થશે, મંદિરના દ્વાર ખુલ્લા રહેશે, બાકી તમને ગાદી પર કોઈ મુલાકાત થશે નહીં. દીકરાઓ જાઓ મારા. રામ રામ માં. લુંજાના મોવાડાથી વિજયભાઈ આવે માં, મારી માનતા એમના દીકરા માટે રાખેલી કે એમના દીકરાનું લગ્ન ને સગપણ નતું થતું મારી. સગપણની વાતો આવે તો અર્ધવચ્ચે તૂટી જતી મારી. એવો ઘણા સમય ચાલ્યું. પછી આપણા સાનિધ્યમાં આવીને કે આગળવાડા ગોગા મેલડી ધામમાં આવી મારી હું તારી માનતા લઉં કે શ્રીફળ ચૂંદડી અને દૂધની બોટલની માનતા રાખું. મારા દીકરાનું સગપણ થવું જોઈએ, લગ્ન થઈ જોઈએ, અને લગ્ન થઈ અને જોડામાં હું દર્શન કરવા લઈને આવે. મારી એવી માનતા લીધી, તો મારી જેવી માનતા લીધી તેવું જ લગભગ એના જ મહિનામાં એ દીકરાનું સગપણ થઈ ગયું, અને લગ્ન બી થઈ ગયું, અને લગ્ન કરી અને સહ જોડે
જોડે આ માનતા પૂરી કરવા રામ રામ. આ બોન નટાપુર ગામથી આવે મારી અને આ બેને એમને શારીરિક તકલીફ હતી મારી બધી દુખાવાની માં તે એક દૂધની બોટલની માનતા રાખી હતી મારી કે મટી જાય તો હું મારી દૂધની બોટલ ચડાવીશ માં અને એમની તકલીફ દૂર થઈ ગઈ માં માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. રામ રામ મારી આ બેન સરસ્વાથી આવે મારી એમના ઘરવાળા બીએસએફ બોર્ડર પર નોકરી કરે છે મારી સૈનિકમાં તેમને માનતા રાખેલી મારી એમના ઘરવાની વારંવાર બદલી થતી હતી મારી તેમને માનતા રાખી છેક બોર્ડર ઉપર એમને ના જવું પડે મારી અને થોડી બોર્ડરથી દૂર નોકરી એમની રેમાં તેમને 5 દૂધની બોટલની માનતા રાખેલી મારી અને એમને સારી જગ્યાએ અત્યારે પોસ્ટિંગ છે મારી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. રામ રામ. સરસ્વતી આવે મારી અને એમને પાણીની મોટર છે મારી તો વારંવાર બગડતી માડી બહુ ખર્ચો કર્યો 6-7 હજાર રૂપિયાનો માડી અને રિપેર નથી થતી માડી તે એમને દૂધની બોટલની માનતા રાખી માડી કે હારી થઈ જાય માં મોટર તો હું બોટલ ચડાવીશ માં દૂધની અને મોટર હવે રિપેર થઈ ગઈ માડી અને માનતા પૂરી કરવા માટે આવ્યા. રામ રામ માડી આ ભાઈ તરવડા ગામથી આવે માડી અને એમના છોકરાને માં હાર્ટની તકલીફ હતી માડી ધબકારા ઓછા વધતા થયા કરતા હતા માડી અને આરામ થતો નતો માડી 2-3 વર્ષથી તકલીફ હતી માં અને એમણે 500 ગ્રામ પેડાની માનતા રાખી માડી કે મને મારા છોકરાને જો હાર્ટના ધબકારા મટી જશે અને આરામ થઈ જશે માં તકલીફમાં તો હું 500 ગ્રામ પેડા અર્પણ કરીશ માં તે એમની માનતા પૂરી થઈ અને સાજો થઈ ગયો માડી દર્શન કરવા લઈને આવ્યા છે માડી. રામ રામ. એમનો માડી બીજો છોકરો છે અને 10મામાં 80% ઉપર આવે માડી તો પેડાની માનતા રાખી હતી માડી તો એના પણ ઈચ્છા પૂરી થઈ ગઈ માડી અને એ પણ માનતા પૂરી કરવા માટે આવ્યા માડી. એમને પેટમાં તકલીફ હતી માં અને એ આરામ થઈ જશે માં તો 500 ગ્રામ પેડા અર્પણ કરીશ માડી અને એમની 3 માનતાઓ માડી મીઠાઈમાં પૂરી થઈ ગઈ માડી. રામ રામ. રામ રામ માડી આ ભાઈ અંધારીથી આવે માડી અને એમને રાતે અચાનક પવન આવ્યો માડી અને ધ્રુજવા લાગ્યા માડી ઘણા બધા ગોદડા ઓઢાડ્યા માડી તો પણ શાંત ના થાય માડી પછી એમને સવારે માનતા રાખી માડી કે જે હોય એ પણ મને બંધ થઈ જવું જોઈએ અને આરામ થઈ જવો જોઈએ માડી અને એમને આરામ થઈ ગયો માડી અને માનતા પૂરી કરવા માટે આવ્યા માડી. અરે પવન આવે તો ગોદડા ઉડાડવાના હોય. અરે એ પવન આવે તો પૂછવાનું હોય કે ગોદડા ઉડાડવાના હોય. પણ એ નિયમને તમારે બેન પૂછાય કે તું આવી ગયું આ તો એવું થયું કે લક્ષ્મી કમલો કરવાની તમે કપડ ધોયા આવું જ કે હવે માતા રમવા આવે કે ઉપર ગોદડા ઉડાડું. રામ રામ માડી આ ભાઈ આંગળિયાથી આવે માડી એમને છોકરો 10મામાં હતો માડી પાસ થાય એવી શક્યતા હતી નહીં માં તે એમણે મારી શ્રીફળની માનતા રાખેલી માડી 5 કે છોકરો પાસ થઈ જાય તો આપને શ્રીફળ અર્પણ કરીશ માડી અને છોકરો પાસ થઈ ગયો માડી માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ. દરેકને કંઈક કહેવા માંગી કઈ આપણને બાધા આપવામાં આવતી નથી પટેલ. તો 5 દાડાની 7 દાડાની મહિનાની 6 મહિનાની 2.5 મહિનાની 12 મહિનાની 6 મહિનાની આવી કોઈ બાધા આપવામાં આવતી નથી. અહીંયા જે કોઈ તકલીફ હોય તમારા મનથી મોનતા રાખો મંદિરમાં જઈ બાકી તમારી અરજી પૂરી મારા કરવાની. એવું નહીં કે તમે અહીંયા આગળવાળા આવીને મોનતા રાખશો તોય મટશે ના. અમુક તો એવા આવતા હોય કે આગળવાળા કયા આવ્યું મંદિર કયા આવ્યું માતાજીની ગાદી કયા આવી એ પણ ખબર હોતી નથી. ભાઈ શું કહું છું? એમની પર ઘેર બેઠા મોનતાઓ પૂરી પછી હાચાર હૃદયથી દુનિયા છેડે ગમો રહીને ઉભો કરો એના માટે હાજર હાજર ને હાજર તમારો વિશ્વાસ તમારી શ્રદ્ધાઓ આવી એટલે આજે અમારાથી ઢુકડા આવ્યા હોય જો કદાચ કોઈને હોગો બેઠા બેઠા આગળવાળા ના જોયું તો એમના કામ કરતી હોય તો તમે તો મારાથી ઢુકડા છો તમે તો મારી નજીક બેઠા પટેલ તમારી જે કોઈ અરજી હોય તમારા જે કઈ દુઃખ દર્દ હોય અહીંયા તમારી પાસે કઈ બીજું કઈ મોગવામ કે લેવામાં આવતું નહીં કે તમને એવું કહેવામાં નહીં આવે કે 5 બોટલ લાવજો સારું થાય કે 10 લાવજો શ્રીફળ લાવજો ના તમારું જે કઈ કાર્ય હોય તમારું જે કઈ દુઃખ હોય પટેલ એના માટે મંદિરમાં જે બે હાથ જોડી
અને તમારી શ્રદ્ધા પૂર્વક માનતા લઈ લેજો. બાકી કાર્ય કોમ તમારી તકલીફો તમારા દુઃખ દર્દ મારા દુઃખ, તમારી શ્રદ્ધા હશે તમારો વિશ્વાસ હશે તો તમારા દુઃખ મટાડવાના છે. દરેકને કહું છું કે શ્રદ્ધા વગર અને વિશ્વાસ વગર કોઈ બી માતાજી કે ભગવાન આશીર્વાદ આલે નહીં. અને તમારો શ્રદ્ધા તમારો વિશ્વાસ ક્યારે રહે કે તમે દેવનો થોડો ઘણો અનુભવ કરો. તમે અહીંયા સાનિધ્યમાં આવી અને 2 થી 5 કલાક બેહો પટેલ, જેથી તમે થોડું ઘણું પ્રવચનમાં અમુક શબ્દ દેવગતિના જોવા મળે. કાં તો બપોરના સમયે 12 વાગ્યા પછી પ્રસાદી પછી આ જે કોઈની મનતાઓ પૂરી થઈ હોય એ મનતાઓ તમને સાંભળવા મળે. જેથી તમારો જે કોઈ વિશ્વ હોય વિશ્વાસ શ્રદ્ધા બેહે, તમારી શ્રદ્ધા વધે, તમારો ભાવ વધુ વધે પટેલ. અને દરેકને એક જ વાત કહીશ કે જ્યાં દેવ હશે ત્યાં દાનવ હશે. તો મારો અનુભવ કરવો હોય તો મારા સ્થળ સુધી આવો. આજુબાજુ કોઈની જગ્યાએ તમને કોઈ ખોટી વાત કરે કે માતાજી પરોણાસી કે માતાજી પૈસા લોય છે, માતાજી ખોટા છે પટોળ એ ભાઈ, તો કોઈની પાસે જતા નહીં, સીધો મારો અનુભવ કરજો. એટલે હું વાતા જાહેરમાં બોલી છું કે કોઈને પોચકે ચરણા લીધા નહીં, કદી લવ નહીં, કદી મારું સત ઘટવા દીધી નહીં, કદી ઘટવા નહીં દઉં. તમારો અનુભવ જ કરવો હોય તો મારા સાનિધ્યમાં આવી અને મારા ભક્તોનો કરજો. જેમ કે જ્યારે અયોધ્યા રોમે જન્મ લીધો રોમ ભગવાને, ત્યારે ખુદ અયોધ્યાવાસી અયોધ્યાના જે કોઈ માણસ હતા એ ઓળખી શક્યા નતા, કાં તો ત્રિલોકનું નાથ રોમ ભગવાનને કોઈ ઓળખ્યા નતા. અયોધ્યાવાસીએ રોમથી સીતા કેટલો સમય વિયોગ અને દૂર રાખવા પડ્યા, જે અયોધ્યાવાસીના મેળાના કારણે. તો ભગવાનના મોણસે નહીં છોડ્યા, ભગવાનના મોણસે મેળાવાળાઓ છોડ્યા નથી. એટલે તો આજના માણસને હું છોડે. તો તમે અહીંયા સુધી આવતા હોય તમને કોઈ સારી વાત કરશે ને ખરાબ વાત કરશે. જો તમારે કામ કરાવડાવવા તમારા મારો આશીર્વાદ પ્રાપ્ત કરવા જ હોય પટેલ, તો તમારું સીધો તમારો મારો તાર રાખજો. કોઈની વાત સાંભળી અને કોઈના ખોટા શબ્દો સાંભળી અને સીધો વિશ્વાસ કરી ના લેતા. કોક કહેશે કે માતાજી ખોટા, તો ખોટા હોય તો સીધા આવીને અનુભવ કરજો. અને દરેકને કહું છું કે તમે કોઈ ગાડી આયા હોય પટેલ, તો અહીંયા આવ્યા પછી કોઈ બી મોંઘણી અહીંયા હું તો નથી કરતી, મારા સેવા કોઈ નથી કરતા, પણ તો દર રવિવારે જાહેરમાં કહું છું કોઈ અહીંયા 5 રૂપિયા લેતો નથી. પણ તો છતાંય કદાચ કોક મોગે તો સીધો મારી મુલાકાત, સીધા અહીંયા આવજો માતાજી ફરવા વ્યક્તિએ પૈસાની મોકલી છે તો એ તો મારા કરવાનું. અહીંયા કોઈની બા કઈ મોગવામાં આવતું નથી. તમારો વિશ્વાસ જીતવા બેઠીશું, તમારો ભાવ લેવા બેઠીશું અને તમારો ભાવ તમારો વિશ્વાસ બેહાડું. તમારે સમજો 2 રવિવાર તમે મારી પાસે આયા અને 3જા રવિવાર તમને કોઈ માણસ આડાવરી માણસ તો વિરોધી કોઈ તમે કઈ કીધું અહીંયા ખોટું ચાલે જતીન ચાલે તો તમારો વિશ્વાસ તૂટે કે ના તૂટે? આ તો તમારો વિશ્વાસ તૂટે, તમારો વિશ્વાસ તૂટે તો મારો તમારો તાર તૂટી જાય. મારે તમારા કોણ અરે જરૂર તમારે મારે તમારી ગરજ નહીં, તમારે મારી ગરજ. તમારો વિશ્વાસ તમારી શ્રદ્ધા છે, તમારા ભલભલા પણ કોઈના શબ્દેથી વિશ્વાસ કરો. પેલા ડાયરેક્ટ અનુભવ કરજો, અહીંયા બેસજો પટેલ. 5-10 રવિવાર ભરજો પટેલ. તમને આવો છો ને તમે ભૂખ્યા નથી રાખતી, ચા વગર નથી રાખતી, અમુક માં તો કઈક ના બાળા ના તો કઈક ના ભાઈ, પણ અનુભવ કરજો પટેલ કે સતની ગાદી લઈને બેઠી છું, મારો રોમ ના રજવાડું બેવડી રજવાડું આવું મારું કે મારી ગાદી કદી જોખાસ લઈ આદો એ બેવડી સિસ્ત્રી ના કેળો ઉગરાને ઉતા બરબાદ થઈ ગઈ પટેલ. તારે કડિયુગમાં જાપતી પટેલ અને મારો પ્રમાણ લેવા હોય પટેલ, કોઈ જબડા બની ના આવતા, માં બની માં કઈ બે હાથ જોડીને આવજો. હું કહું છું મારા વાલા બનીને આવજો અને મારા થઈને આવજો પટેલ. તમે કેશો પાર પાડ્યા, પણ જો જબરા થઈને આવશો પટેલ તો અઘરી કરશો તો અઘરી કેડીને ખાઈ જવાની માથા પટેલ. હારું કરું તો હાથ ભેડીઓ તારું પટેલ, મારી નજર નસી પડે હાથ ભેડીએ તમારા ઘેર અન્ન ના ઉગવા દવે પટેલ. કણમાંથી મન પેદા કરવું મારું કોમ છે પટેલ. અને તમારા ઘેર તમારી પેઢીએ અને તમારી કોઠીએ તમારી તિજોરીએ કદી કાટ ના આવવા દેવું મારું બેરડી. જો મારે વિશ્વાએ જે બેઠા છે અહીંયા આગળવાળા સાનિધ્ય મારા મંદિરમાં મારા દરબારમાં જેને પટેલ 5 રવિવાર કે 10 રવિવાર ભરી અનુભવ કર્યો છે એમના તમે ભવના દુઃખ માનતા હો તમે જાતે હો. આ માનતા હો કોઈ
બોલાવટી મોનતાઓ નથી પટેલ જેમણે મનથી મોનતાઓ રાખી જેમના કોઈ તકલીફ હતા જેમના દુઃખ હતા એ માટે એક માનતાઓ લઈને આવ્યા છે કોઈ આવે ખરા એમને તમને તમારા ઘર આગેવાલે જવાનો ટાઈમ છે આગેવાલે જોશો પણ અહીંયા કેમ આવો છો? તમને અનુભવ થયો તમે કઈક વાળી છો તમારા કઈક કોમ કયા છે એટલા દોડે આવો છો સાચું ખોટું બાકી અત્યારના મોણાના પોતાની ગુંડા ઘેર કે મોમાના ઘેર કે આગેવાલે જવાનો ટાઈમ નથી પણ આ હજારોની સંખ્યામાં આજ તો ભક્તો ઓછા છે પટેલ ગરમીના હિસાબે અને વાતાવરણ બદલેલું છે એના હિસાબે બાકી અહીંયા બેસવાની જગ્યા નથી તો કોમ આજનો માણસ કળિયુગમાં ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરે નહીં પટેલ હો રામ રામ વાવોથી અરવિંદભાઈ પટેલ આવે માં અને આપણા સાનિધ્યના સેવક છે મારી એમને માનતા એવી રાખેલી એમને દીકરી માટે એમને દીકરી રમતા રમતા પડી ગઈ મારી એમને ચિંતા ભરાઈ કે મારી દીકરીને સાયકલ લઈને જતા જતા પડી ગઈ તો મારી પગ ફ્રેક્ચર ના થવો જોઈએ ભલે સોજો આવ્યો પણ મારી સવારમાં સોજો ઉતરી જવો જોઈએ પછી એમને માનતા એવી લીધી કે મારીથી કહેવું છે કે માનતા એવી રાખવી કે બે કામ થાય એમ કે કર્મ થાય અને પુણ્ય થાય અને માનતાનું બી કામ થાય એવી રીતે માનતા લીધી આપણા સેવકે કે તે ગોળની માનતા લીધી અને બીજી માનતા એમને એવી લીધેલી કે એમની દીકરીને મગજનો તાવ ચડી ગયેલો મારી એના માટે બી માનતા લીધી તો બે માનતાઓમાં એક 1.25 કિલો તુવેરની દાળ છે અને 1.25 કિલો ગોળ છે મારી તો બે આ જે આવનાર ભક્તો છે મારી એના માટે વાપરવા માટે જ કામ લાગવાનું છે તો મારી માનતા લઈએ તો આવી જ લેવાય તો બે કામ થાય મારી તો રામ રામ મારી તો આજ કોઈ નવા આયા હોય પટેલ તો તમારી કોઈ બી સમસ્યા હોય તમારા જે કઈ તકલીફ હોય તમારી જે કઈ દુઃખ હોય તેના માટે શ્રદ્ધાપૂર્વક મોનતા રાખીને જાજો અને નવા હોય તો નામ લખાઈને ખાસ જજો કાં તો કદાચ જે કોઈ હોય નવા હોય નામ લખાઈ દેવું નામ લખાવતા સમયે કઈ તારીખે નામ લખાવડાયું અને તમારો નંબર કયો છે એ ખાસ તમારે યાદ રાખજો ઓ ભાઈ અને દરેકને એક વાત કહીશ દીકરા જાહેરમાં કહું છું દીકરા હો પટેલ અહીંયા કોઈની પાસે કઈ નથી આવડે તો વારંવાર કહો જ છું પણ તમારે દર રવિવારે અહીંયા આવવું હોય પટેલ તો અત્યારે વાતાવરણ ગંભીર છે અત્યારે હવામાન બદલેલું છે જેના હિસાબે ઘણી બધી જગ્યાએ પટેલ હવા વંટોળ વરસાદ પટેલ તો દરેકે જે કોઈને આવવાનું હોય રવિવારે આવવાનું હોય તો શનિવારે અગાઉ દિવસ યુટ્યુબ પર મોબાઈલ નંબર 2 નંબર આપેલા છે મોબાઈલ નંબર ના હોય તો આગળથી બોર્ડ પર માર્યો ત્યાંથી લખી લેજો તો શનિવારે ફોન કરીને આવો યુટ્યુબ ના આધારે ચાલતું હોય યુટ્યુબ પર કદાચ કોઈની પાસે મોબાઈલ ના હોય સોશિયલ મીડિયા ના આધારે પટેલ ના પાડી શકતું હોય કે ભાઈ જેની પાસે નોર્મલ મોબાઈલ હોય એને ખબર ન પડે તો મોબાઈલ કોન્ટેક્ટ થી ફોન કરીને આવો જેથી ગાડી ચાલુ છે કે બંધ છે તમને ખબર પડે તમારે ટોપું પડે વરસાદનું વાતાવરણ એવામાં તો ગાડી બંધ જ રહે કેમ કે આ બધા બેહાડવા કઈ બધાની ભોજનની વ્યવસ્થા કઈ કરવી રસોડાની વ્યવસ્થા કઈ કરવી સાચું ખોટું ભાઈ એટલે તમારી દરેકની ચિંતા કરવી એ મારી ફરજ છે ભાઈ સાચું ખોટું હવે તમે વરસાદમાં આવો વરસાદમાં કઈ તકલીફ પડે તો જવાબદારી મારું શત્રુ થાય દીકરા તમને તકલીફ પડે તમારી ઓતડી પડે તમારો રોગ મારું શત્રુ છે તો શનિવારે જે કોઈ પાસે નંબર ના હોય તો મોબાઈલ નંબર લઈ જવો અને મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કર્યા પછી આવું પટેલ જો કે હવામાન હમણાં વાતાવરણ એવું જેના હિસાબે વંટોળ ભાઈ સાચું ખોટું તેમાં તકલીફ તમે બેઠા જ હોય અને આવે તો મસા આવે નહીં પટેલ તમે કહો માતાજી તું રૂકી ગઈ હવે એનો સમય તું કઈ રોકી મને એ આપણો 8 મહિના રોકો આવ્યો વરસાદ 8 મહિના આપણે શિયાળો 4 મહિના ઉનાળો 4 મહિના કાઢ્યા કે ના કાઢ્યા આ ભોજમાં વરસાદ પડ્યો વંટોળ આવ્યું તો આપણે શું કામે એને રોકવો આયા કરે એમાં સમય આવે મારા ભગવાનનું જે કાળચક્ર છે એ સમયે બદલાયા જ કરે એમાં કોઈ બી આગળ આવે કે ભાઈ એ કોઈ દેવ હોય કે દાનવ હોય રામ રામ માં દયાલથી સંજુભાઈ આવે મારી માનતા એમના દીકરા માટે નથી કે એમના દીકરાને વામિટ ને વાડાને બધું થઈ ગયું શારીરિક તકલીફ તમારી એમને દૂધની બોટલની માનતા લેવાથી કે આગળવાળા ગોગા મેલડી ધામ હું તારી માનતા લઉં મારા દીકરાને સહજ થઈ જવું જોઈએ તો મારી દૂધની બોટલમાં એમનો દીકરો સારો થઈ ગયો માનતા પૂરી કરવા એમાં રામ માં ખાસ સૂચના છે કે આવનાર ભાવિ ભક્તોને કે જે આયા છે અહીં અને જે નથી આયા જે આવેલા છે અને નથી આવ્યા એના માટે એક જાહેર સૂચના છે સંદેશો જે કોઈ કે
આજે જાહેર કરીએ છીએ અમે કે આવનાર વાતાવરણમાં જે પલટો મારે છે એ આવનાર ભક્તોને બી ખબર નથી આપણને બી ખબર, એટલા માટે એક નંબર આપણે જાહેર કરીએ છીએ કે 99-795-23-142 આ નંબર પર શનિવારે આગલા દિવસે, રવિવારના આગલા દિવસે શનિવારે સાંજે તપાસ કરીને આવું. દૂરના ભક્તો એમને આ નંબર ખાસ નોંધ કરી લેવો, અને જે નથી આવ્યા એમને બી આજે આવેલા છો તો આજુબાજુમાં જે ગામડાની પબ્લિક છે એમને બી જાણ કરવા આપણી ફરજ છે. તો આ નંબર પર સંપર્ક કરીને અને દરેકને આવું આ નંબર જેને ના લખ્યો હોય તો આગળ બોર્ડ ઉપર બી છાપેલો છે આપણે, તો આ નંબરનો સંપર્ક કરીને આપણે આવું. રામ રામ. આગળ કોન્ટેક્ટ નંબર બોર્ડ પર મારેલો છે. હા મળી. શનિવાર આવે કે રવિવારે તમારે આવવાનું હોય તો પેલા મોબાઈલ નંબર પર જાણ કરી લેવી કે ગાડી ચાલુ છે કે બંધ છે. આવી તમને ખબર પડે કે ચાલુ છે, તમને આવવાનું કોઈ તકલીફ હવે ભાઈ એટલે તમારે ટોકવું પડે. એવો ભાઈ ભલે રામ. અમારે ડાયાબિટીસની વધારે છે ને એના માટે લઈને થોડું હોય બીજી જાય છે પણ પાછા કરીએ એ પહેલા અમારે તો એક જ ઘર અને મોરસ લાવી પારણો આ ચાંદીનું લાયા કે અહીંયા મંગાવવામાં આવેલું તમારા ભાવથી લાયા ના એમના ભાવથી લાયા એટલે કે અહીંયા કઈ મંગાવવામાં આવતું હવે ભાઈ આ ચાંદી સોના થી દેવ કોઈ દેવ માતા ભાવની મૂકી બંધ કરા. ભલે રામ. અમે મોરસ મારી ખુશીથી લાવી છે. રામ. મીઠાઈ આલો તરીકે હવે